દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે 27 રસ્તાઓ બંધ કરાયા છે। ત્યારે રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાવવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટીતંત્રએ 27 જેટલા રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે। વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। કોઈ વ્યક્તિ પાણીમાં ફસાય નહીં તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સંપૂર્ણપણે સુસજ્જ રાખી છે। તો ડાંગ અને વલસાડ જિલ્લાના કલેક્ટરો સાથે સતત સંકલન કરાઈ રહ્યું હોવાનું અને પાણી ભરાવાની દરેક સ્થિતિ પર નજર રખાઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વલસાડમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કેટલાક લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે, જ્યારે સ્થળાંતર કરાયેલા લોકોને શાળાઓમાં આશરો અપાયો છે। આજે સવારથી જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે। અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તા ઉપરથી પાણી જાય તો એ પણ રસ્તા બંધ કરશું, પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે। કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે। વધુમાં સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું।